આપણે તમે બાઈક महाराष्ट्र स्वागत करते शांति विहार महेसाणा હવે આરતી નો સમય થઈ ગયો આરતી કલાજી ભાઈ જો હાજર થઈ જાય આરતી મહારાષ્ટ્ર ઉતારવા માટે ચતુરજી મહેસાણા મહારાષ્ટ્ર નું સ્વાગત કરશે
આજના પ્રસંગમાં અસર પર બિરાજમાન પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી દોલતરામ મહારાજ સમસ્ત ચત્રોડી પૂરા ગ્રામ પરિવાર અને જ્યારે આજે તો આપણે ભોગ મહારાજને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મળ્યા છીએ જ્યારે આપણે કોઈ પુણ્ય કર્યા હોય તો જો આપણા ગામમાં દેવી દેવતા અને સંતોની ધરામણી થાય અને ત્યારે આપણને દેવી દેવતા અને સંતોએ કહ્યું છે કે ક્યારે તમે બોલાવ્યા અને ક્યારે તમે આવ્યા પણ ધર્મનો પ્રેમ થી અને તમે અમને ક્યારે બોલાવ્યા ત્યારે સંતોએ તો આપણને સાખીમાં પણ સમજાવ્યું છે કે સંત દેખીને દોડીએ જેના ચરણે આવીએ એક ગુના તો ક્યાંક હો તમારા લાખો ગુના છે ભક્તે જો તમે દેવી દેવતા કે સંતોના ચરણે જઈ અને લાખો ભૂલો કરી હશે પણ જો તમે એને અંતરના સાચા ભાવથી કબૂલ કરી લેશો તો એ તમને જરૂર માફ કરી દેશે આ તો રામ વધાર્યા સૌ વધે બળથી વધે ના હોય બળથી વધ્યો રાજા રાવણ જેને પલમાં લંકા ખોય
ત્યારે આપણને કહ્યું છે કે જો મનુષ્યનો જન્મ મળ્યો હોય તો ખૂબ માપમાં રહેજો. જો ઊંટ થઈને અવતર્યા તો આખી જિંદગી 60 મણની લારીઓ તળિયામાં મરી જશો અને એ દિવસે ખાવામાં આવશે કડવો ઝેર લેબડો અને બાવળિયાના પટા. એ દિવસે તમને મોહનથાળના કટકા યાદ આવશે પણ ઊંટના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં. અને એ દિવસે તમને થશે કે જો મનુષ્યના જન્મમાં સારા કાર્યો કર્યા હોય, આ હાથે પુણ્યદાન કર્યું હોય તો ઊંટના ખાતામાં નંબર આવત નહીં. આ તો ગાજર જઈને ઢૂંઢ્યો દાતર ભણીને થઈ એટલું મળે આ મનુષ્ય જન્મમાં, બીજા કોઈ જન્મમાં નહીં. ઘણા જન્મના પુણ્યથી મળ્યો આ મનુષ્ય અવતાર. આ અવતારે જો હરિ ના પૂછ્યા તો 1 લાખ વાર છે ધિક્કાર. ત્યારે એક વખત અહીંયા બેઠેલા વડીલો છે એવા ભાને 2 દીકરા હતા પણ જ્યારે ભાની બહુ ઉંમર થઈ ત્યારે ભાઈએ 2 દીકરાઓને ભાગે પડતી જમીન અને માલ મિલકત આપી દીધી. પણ જ્યારે ભાને રાખવાનો સમય આવ્યો ત્યારે નાના ભાઈની બહુ કહે કે ભા મોટા ભાઈને ઘેર જાય તો સારો, અને મોટા ભાઈની બહુ કહે કે ભા નાના ભાઈને ઘેર જાય તો સારો. આમ કરતા એમના અંદર ઝઘડો વધ્યો. ત્યારે નાના ભાઈની બહુ એ બહુ હોશિયાર હતી. એને કહ્યું કે આપણે લડવા ઝઘડવાની જરૂર નથી પણ ભાને ઘર ઉપર લઈ જઈ રડતા કહીએ જો ભા ઊંધા પડે તો તમારા અને સીધા પડે તો અમારા. જ્યારે ભાને ઘર ઉપર લઈ જઈ રડતા કર્યા. ભા પડ્યા તો ખરા પણ ભા મહાવરણે પડ્યા. ના મોટા ભાઈના થયા કે ના નાના ભાઈના. આ જોઈ અને નાની વહુએ ફરીથી કહ્યું કે ભાને તમે ફરીથી ઘર ઉપર લઈ જઈ પાછા રડતા કરો. ત્યારે એ ભાને કેવી દશા થઈ હશે એ આપણે બધા સમજી શકીએ છીએ. એમ આપણા જીવનમાં પણ એવો દિવસ આવે ને એ માટે સંતોના ચરણે જઈ અને એવી ભક્તિ કરી લેવી જોઈએ કે છેલ્લા દિવસે આપણો હાથ પકડવા આવે. આ તો પડનાની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. મરીશું સૌ કોઈ કહે છે પાછળથી કોઈ મરતું નથી. આ દેહને મળતો જોઈ
આગમાં કોઈ કૂદીને પડતું નથી, કોઈ કૂદીને શું પડે એની રાખને પણ કોઈ અડતું નથી. હે અર્જુન, આ સંસાર એટલો નશ્વર છે અને એને પાર ઉતરવા માટે સતત અભ્યાસ અને વૈરાગ્યની જરૂર છે. અને ત્યારે સંતોએ આપણને વચન વાણીમાં પણ કહ્યું છે, દેહ રે મળે છે આવો હરિ અહીંયા બેઠેલા બહેન છે એ ભાઈ દ્રૌપદી પણ બહેન મેળવી હતા, પણ જ્યારે આવી ભરેલી સભામાં લાવ્યા ત્યારે એમને કહ્યું કે આ સભામાં કોઈ છે ક્ષત્રિય કે ધર્મવીર કે મારી લૂંટાતી લાજને બચાવી શકે. ત્યારે સભામાંથી કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારે ઘાટી ઉપર ભીષ્મ દાદા બેઠા હતા. એમના શરણે જઈ અને દ્રૌપદીએ કહ્યું કે દાદા, જો તમે ધારો તો મારી લૂંટાતી લાજને બચાવી શકો તેમ છો. પણ ત્યારે દાદાએ કહ્યું કે દીકરી, તારી વેદનાને હું સમજી શકું છું, પણ મેં એવા ઘરનું અન્ન ખાધું છે કે આજે સત્ય હોવા છતાં એને હું સત્ય કહી શકતો નથી. એમ આપણે પણ એવા ઘરનું અન્ન ન ખાવું જોઈએ કે જ્યારે સત્ય કહેવાનો સમય આવે ત્યારે આપણે એને સત્ય ન કહી શકીએ. ત્યારે સભામાંથી વીર ભીમસેને ઊભા થઈને કહ્યું કે દુર્યોધન, દ્રૌપદી એ માં સમાન છે અને એમના ચીર ખેંચવા એક કામ તમને શોભા દેતું નથી. પણ જે હાથે દ્રૌપદીના ચીર ખેંચ્યા છે એ જ હાથ ઉપર વીર ભીમસેનની ગદા મારી અને એમાંથી નીકળેલા ખૂનમાં જો દ્રૌપદીના કેશ ના રંગો તો બ્રહ્મ હત્યાનું પાપ છે.
અને ત્યારે યુદ્ધના મંડાણ થઈ ગયા હતા. પણ ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે જેને કબૂતરીમાં માંડ્યા છે હાર, સંગત તેને શું કરે? જેને 100 વર્ષે નાવે શાર, સંગત એને શું કરે? દાસી વસે દરબારમાં, જેની રાણીઓ સાથે છે પ્રેમ, પણ દાસીના દાસીપણા ના ગયા. જેમને નાવડી રાણીઓ વાળી રીત, સંગત એને શું કરે? જ્યારે દ્રૌપદીએ બધાની આશા મૂકી અને પરમાત્મા સાથે સુરતા લગાઈ અને પરમાત્માને એક જ પ્રાર્થના કરી કે આજે તો તમારા સિવાય બચાવી શકે એવું બીજું કોઈ નથી. અને ત્યારે આપણને વચનવાણીમાં પણ સમજાવ્યું છે. એક ભાઈને બીડી પીવી હતી. એ ભાઈ જોડે બીડી તો હતી પણ દિવાસળી નહોતી. ત્યારે એ ભાઈએ બીજા ભાઈને કહ્યું કે ભાઈ મારે બીડી પીવી છે, તમારા જોડે દિવાસળી હોય તો આપો. ત્યારે એ ભાઈએ કહ્યું કે ભાઈ મારા જોડે તો નથી, પણ સામે પેલા ભાઈ ઊભા છે, એમના જીભે જઈ અને બીડી અડાડશો તો સળગી જશે. ત્યારે એ ભાઈએ કહ્યું કે એ ભાઈને જીભે અડાડવાથી તો બીડી ના સળગે. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે એના જીભે તો આખો ગામ અને આખો કુટુંબ સળગાઈ દીધો છે, અને આટલી તારી બીડી નહીં સળગે. માટે ભગવાને તમને
જીભ આપી હોય તો તમે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરજો. જુઓ, પહેલા દુર્યોધન હતા અને અત્યારે નથી એમ ના માનવું જોઈએ. આ તો જેમ તેમ જો એમ દુર્યોધનનો વિનો પણ વધ્યો અને જે હશે એ તો ખબર જ પડી ગઈ છે કે એક તો હું જેવો છું કે ધર્મમાં અને ગુણમાં આડા હાથ ધરું છું, માટે એવું કરતા હોય તો ના કરતા. અને ત્યારે કહેવાય છે કે સતી ધોરલે પણ સંતોની પ્રસાદી માટે પોતાનો દેહ ગીરવે મૂકી દીધો હતો. જ્યારે ચેલૈયાએ પણ પોતાનું માથું ખાંડણીમાં મૂકી દીધું હતું. જ્યારે શ્રાવણે પણ પોતાના માતા પિતા માટે પ્રાણની આહુતિ આપી દીધી હતી. એમ આપણા જીવનમાં પણ જો સંતોની સેવા કે માતા પિતાની સેવા કરવાનો લાભ મળે તો આપણે પણ કોઈ દિવસ પાછી પાની કરવી જોઈએ નહીં. જો તમે રાજા અને રંગ હોય પણ એ બધી મા બાપની જ કૃપા છે. અને ત્યારે છેલ્લે આપણને એક ભજનવાળીમાં પણ કહ્યું છે, ના